हेलो नमस्कार मित्रों। आज आप આવી ગયા છીએ જામનગર જિલ્લો તાલુકો લાલપુર ગામ મચ્છુ બેરાજા। તો ભાઈ આજે મચ્છુમાના મંદિર આવી ગયા ને વરસાદ ચાલુ એટલે અહીંથી વિડિયોનું સ્ટાર્ટ કર્યું છે આપણે જાસુ અંદર દર્શન પણ કરશું। જ્યાં સુધી વરસાદ નહીં હોય ને ફોન લઈ જવાતો હોય છે ત્યાં સુધી આપણે બધો વિડિયો બનાવશું અહીંનું આયોજનનો સારી રીતે। આપણી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મચ્છુ બેરાજા થઈ પહેલા આપણે દર્શન કરી લેશું માતાજીના, પછી રસોડા વિભાગમાં જાશું। આ બાજુ રસોડું ચાલુ છે, વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ છે। બોલો મચ્છુ માતાની જય। મિત્રો આપણે ગેટ આગળથી સ્ટાર્ટ કરશું વિડીયો બનાવવાનું ને વિડીયો સાથે જોડાયેલા રહેજો। ચાલુ વરસાદ છે, બને ત્યાં સુધી સારો વિડીયો બને એવો પ્રયાસ કરશું। પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈ, કેમ કે ટ્રાફિક બહુ છે તો વાં આપણે નથી જઈ શકવાના સાવ મોટા આગળ, પણ થોડાક આગળ જઈને થોડુંક ઝૂમ કરીને તમને દર્શન કરાવીશ। મિત્રો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હું ખેડૂતનો દીકરો જ છું ને મને સપોર્ટ કરજો બધાય। આવી રીતે ધાર્મિક વિડીયો બનાવું છું, બધા વિડીયો આપણા હિન્દુ ધર્મને લગતા બધા વિડીયો છે તો સપોર્ટ કરવા વિનંતી। સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો। જો આપણે કોઈ પણ સગાવાલા આવી નથી થઈ અહીંયા તો તેને સુધી આ વિડીયો પહોંચી જવો જોઈએ, શેર કરવાનો છે અને કોમેન્ટમાં જય મચ્છુમાં લખી નાખજો। આપણે એવું કોઈ દબાણ નથી કરતા કે બીજાની જેમ કે ભાઈ તમને માતાજીના દર્શન થયા હોય, માનતા હો તો સબસ્ક્રાઈબ કરજો, નહીં એવું આપણે નથી કરતા। તો તમને મજા આવે આપણો આ વિડીયો જોવાની, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો જોવાની તમને કાયમ માટે મજા આવશે। આવી જ રીતે ધાર્મિક આયોજનના વિડીયો આપણી આ ચેનલની અંદર હશે। મિત્રો આ બાજુ છે ચા પાણી વિભાગ, ચાનો ફોટો ચડાવે બધા ભાઈઓ। મિત્રો આ બધા વડીલો બેઠા ને આની કંઈક મજા આવે આના ભેગી બેસવાની ઘડીક વાર, દયાથી બધું હાલે આ, બાકી તો સાચી મચ્છુમાની દયા, બરોબર। મિત્રો જોઈ શકો છો આ તમામ વડીલો છે, સ્વયંસેવક રીતે કામ કરે છે ને બધાની સેવા આપે છે। આવી જ રીતે આપણે કાંઈક જોવાની આવને પણ વિચારીને આવી રીતે સેવામાં ઊભું રહેવું જોઈએ ને સેવા સારી રીતે આપે છે। જમણવાર વિભાગમાં ચાલુ વરસાદે પણ સેવા આપે છે। મિત્રો ચાની વાત કરીએ તો આવી જ રીતે રનિંગ આપણે મીઠો ચા પીતા હોય તેની વ્યવસ્થા છે, અલગથી મોરા ચાની વ્યવસ્થા અને કોફીની સુવિધા બહુ સારી રીતે તમામ વડીલો દ્વારા સરસ સેવા આપવામાં આવે છે અહીંયા। મિત્રો હવે આપણે આ બાજુ આવી ગયા છીએ શરબત વિભાગમાં। આ છે શરબતનું કાઉન્ટર।
અત્યારે જે હાજરી છે જામનગરમાં નાટકની નાટક આવી રીતે લઈ ગરબા સમાજની કુમાર ઠાકરે હાઈસ્કૂલ હતી એને થઈ ગઈ એટલે ગરબા પછી લેવા માટે બે અને હું માનું આવું રીતે ભરો નાટક સ્કૂલોમાં કનેક્ટ થઈ જામનગરમાં આ સમાજની છે પણ પ્રાઇવેટ સ્કૂલમાં હવે આપણી દીકરીઓ છે જે સરકારી સ્કૂલના છે એમાં નંબર છે અને આખા ગુજરાતમાં આપણા જામનગર જિલ્લાનો પહેલો નંબર છે ભણવાનું અને રહેવાનું ભેગું હોય અને સાથે નાગરિકમાં બધા સમાજને હાલત સંસ્કૃતિઓ અભ્યાસ કરે છે અને એ સંસ્થા છે આખા જામનગર જિલ્લામાં સાહેબ દિલ્હીમાં 1 થી 4 માં નંબર આવે એટલા સારા શિક્ષકો છે એટલે આપણી આમ સમાજને ખબર ન હોય પણ આપણે મોડા જય દ્વારકાધીશ, જય મચ્છુમાં. અમારી ભરવાડ સમાજના આ નવ નોરતા ઉજવી અને છેલ્લે દશેરાના દિવસે આ હવનનું આયોજન હોય અને અમારી સમાજને જામનગર જિલ્લાના તથા અન્ય ગામથીના ભરવાડ સમાજના ત્યાં ઉમટી આલે અને આ માતાજીના દર્શન કરે એનો પ્રસાદનો લાભ લે અને સમાજ એક ભેગી થઈ અને સમાજના નાના મોટા કામના નિવારણ થાય એ અમારા સમાજની અહીંયા એવી અપેક્ષા છે કે સારા સારા કામ કરે અને જે છોકરા ભણતા હોય એને મોમેન્ટો આપીને અને સમાજને એને પ્રગતિ કરે, આગળ વધારે એવા ઉત્સવ કાર્ય કરે છે. તો મારા સમાજને હું કહું જય દ્વારકાધીશ, જય મચ્છુમાં. જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાના ગામ મચ્છુ બેરાજા મચ્છુમાના સાનિધ્યમાં આજે અમે દર્શન કરવા આવ્યા છે. હું નહીં પણ આખા જામનગર જિલ્લા અન્ય સમાજના અહીંયા આવે છે અને ભરવાડ સમાજના તમામ આવે છે. મારા તરફથી જય દ્વારકાધીશ, જય મચ્છુમાં. આપણા સમાજમાં જેટલો બને એટલો શેર કરો, લાઈક કરો, કોને કોમેન્ટ કરો એટલે આપણી સમાજમાં અન્ય સમાજને પણ ખબર પડે કે આ ભરવાડ સમાજ એક દશેરા દિવસે નિમિત્તે ભેગા થાય છે અને સમૂહમાં ભોજન લે છે અને માતાજીના દર્શન કરે છે. તો જય દ્વારકાધીશ, જય મચ્છુમાં. માતની જય. રસોડા વિભાગમાં આવ્યા વરસાદ ચાલુ છે તો એ ખૂબ સરસ વ્યવસ્થા, હજારો માણસને પ્રસાદ માટે વ્યવસ્થા ખૂબ સારી ચાલુ વરસાદ વળી. આ બધા સ્વયંસેવક બેઠા છે, ખૂબ સારી મહેનત. આ એક દિનનો પ્રોગ્રામ હોય તો 1 મહિનો અગાઉથી તૈયારી કરવી પડતી હોય છે. એમાં અંતે છેલ્લે જો વરસાદ આવી જાય થોડુંક ઓલું લાગે, રૂકાવટ આવે આપણા કામમાં, પણ માતાજીની દયાથી ક્યાંય ઊભું ન રહીએ કામ. હા, મચ્છુમાની દયા હોય, એમાંય મચ્છુ બેરાજામાં આપણે હોય કાંઈ ઘટે નહીં. આવી રીતે જો કમ્પ્લીટ છે બધું જમણવાર. આગળ તમને જમણવાર વિભાગમાં લઈ જઈશ. આ છે રસોડા વિભાગ. બારે આ બાજુ ભાત પાકે છે, દાળ પાકે છે. આ છે શાકનો તો ખાલી પર બાઉલ ભરેલા છે. જમણવાર કંઈ ચાલુ છે એ બાજુ તમને હમણાં લઈ જઈશ. પેલા રસોડા વિભાગમાં આપણે ચક્કર મારી લઈએ. આ ટોલી ભરેલી છે ભાતની. હવે મિત્રો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં ને ચાલુ વરસાદે આ તમામ તો એક સ્વયંસેવક મિત્રો સેવા આપે છે. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. બહેનો માટે આ બાજુ જમણવાર છે. આ બાજુ હોલ છે. હોલમાં પણ નાના બાળકો સાથે બહેનો માટે અલગ સુવિધા રાખી છે જમણવાર માટે કે નાના બાળકો હેરાન ન થાય.
આ બાજુ ભાઈઓ માટે પ્રસાદ ચાલુ છે. મિત્રો, આપણો આ વિડીયો સારો લાગે અને આવી જ રીતે ધાર્મિક વિડીયો તમારે જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે હું મજૂરી કામ કરું છું. મજૂરી કામ કરતાં કરતાં આવી રીતે ધાર્મિક પ્રોગ્રામ હોય ત્યાં આપણે ત્યાંનું પરમિશન લઈને વિડીયો બનાવતા હોય છે. તો સપોર્ટ કરવા વિનંતી. મિત્રો, અહીંયા છાશની વ્યવસ્થા છે. ખૂબ સરસ છાશ. આ છે પાણીની વ્યવસ્થા. આખી દિવાલમાં નળ મૂકેલા છે. લાખો માણસો હોય તો એ પાણીની વ્યવસ્થામાં ગળદી ન થાય. મિત્રો, આપણે હવે ગેટની બારે છે. ગેટની બારે આટલું બધું માણસો છે કેમ કે હવે વરસાદ થોડોક રહી ગયો એટલે માણસો બધું એ બારે નીકળ્યું છે. મિત્રો, ધીમો ધીમો વરસાદ ચાલુ હતો છતાંય આપણે સારી રીતે વિડીયો બનાવવાની ટ્રાય કરી છે અને આપણા શબ્દોમાં કદાચ કોઈ ભૂલ હોય તો માફ કરજો. આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ કરવા વિનંતી. ને હવે મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય મચ્છુમાં.